વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી વિભાગ ડી પ્રશ્ન નંબર 32માં અહેવાલ લેખન પૂછાશે. તો એમાંથી જે આઈએમપી અહેવાલ લેખન મેં નોંધ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આ અહેવાલ લેખન તમારે તૈયાર કરી લેવા. પ્રશ્ન નંબર 1, તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પ્રશ્ન 2, તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. 3, 5મી જૂન પર્યાવરણ દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર લખો. પ્રશ્ન 4, નદીમાં ભારે પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે તે હકીકતનું વર્ણન કરતો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 5, તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલો પ્રસંગને આલેખતો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 6, તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાકની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 7, તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 8, તમારી શાળાનો વિદ્યાર્થી કે શાળાની વિદ્યાર્થીની ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરે આવ્યા છે એના સન્માનમાં શાળામાં યોજાયેલ સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. નંબર 8, તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. નંબર 10, તમારા ગામમાં યોજાયેલ નેત્ર યજ્ઞ શિબિરનો છાપાજોગ અહેવાલ તૈયાર કરો. નંબર 11, નિર્મળ ગુજરાત પર આધારિત તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. નંબર 12, વૃક્ષો જીવતા જાગતા દેવ છે આ ભાવના સાકાર કરવા તમારા ગામમાં ઉજવાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. નંબર 13, તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ લખો. નંબર 14, તમારી શાળામાં યોજાયેલ ખેલકૂદ મહાકુંભ રમતોત્સવ પર આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. નંબર 15, તમારી શાળામાં ઉજવાયેલા શાળાના વાર્ષિક દિનની ઉજવણીનો આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. તમારા વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનનું વર્ણન કરતો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરો અથવા 100 શબ્દોમાં લખો. નંબર 17, તમારી શાળામાં રાષ્ટ્રીય તહેવારનો ઉજવણી કરતો અહેવાલ આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. નંબર 18, તમારી શાળામાં યોજાયેલ 150મી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, ઉપર જે અહેવાલ તમને
જણાવ્યા છે એ અહેવાલ દરેકને તૈયાર કરી લેવા. 22/2/2025ના રોજ જે ગુજરાતીનું પેપર લેવામાં આવશે એમાં અવશ્ય 32મા નંબરના પ્રશ્નમાં પૂછાય એવી પૂરેપૂરી શક્યતા છે. તો દરેક વિદ્યાર્થીને આ અહેવાલ તૈયાર કરી લેવા.